ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 602 સોફ્ટવેર એન્જિનિયરિંગ. તો લાસ્ટ ટાઈમ આપણે સોફ્ટવેર એન્જિનિયરિંગ ની અંદર સોફ્ટવેર મિથ ની વાત કરી, બરાબર? તો સોફ્ટવેર મિથ કોને કહી શકાય અને સોફ્ટવેર મિથ નો કયા કયા મિથ્સ છે અને એ દરેકે દરેક મિથ્સ શું કામ કરે છે, એની રિયાલિટી શું છે? તેમાં આપણે વાત કરી હતી મેનેજમેન્ટ મિથની. કસ્ટમર મિથ અને પ્રેક્ટિશનર મિથ, પાર્ટિશનિયર મિથ. આ દરેકે દરેક મિથ શું કામ કરે છે? તો મેનેજમેન્ટ મિથ મીન્સ વોટ? મેનેજમેન્ટ મિથ શું કામ કરે? આપણે કહ્યું હતું કે ભાઈ મેનેજમેન્ટ મિથ, મેનેજર વિથ સોફ્ટવેર રિસ્પોન્સિબિલિટી. મેનેજર શું કરે? સોફ્ટવેર કઈ રીતે રિસ્પોન્સિબિલિટી ક્રિએટ કરે છે? હવે મેનેજર વિથ સોફ્ટવેર રિસ્પોન્સિબિલિટી are often under the pressures to maintain budget, keep schedule keep કરે છે. From sleeping and improve the quality. શું કરે છે? sleeping and improve quality. જેને આપણે શું કહીએ છીએ? મેનેજમેન્ટ મિથ. શું કહીએ છીએ? મેનેજમેન્ટ. બરાબર. તેવા વેરિયસ કાઇન્ડ ઓફ મિથ હતા આપણા પાસે. આ દરેકે દરેક મિથની રિયાલિટીઝ પણ હતી. તો પેલા મિથની વાત કરીએ આપણે. મેનેજમેન્ટ મિથમાં આપણે એવું કહી દઉં કે જે સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે, કોઈ માની લો કે કોઈ સોફ્ટવેર બનાવીએ છીએ, એ સોફ્ટવેર બનાવવા માટેના જે કોઈ સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે, એ સ્ટાન્ડર્ડ પ્રોસિજર શું પ્રોવાઈડ કરે છે? તો કે એની નીડ શું છે? માણસની નીડ શું છે? સોફ્ટવેર બિલ્ડિંગ માટે નીડ શું છે? જેના માટે આપણે સ્ટાન્ડર્ડ પ્રોસિજર કરવી પડે. બરાબર. એટલે કે વી ઓલરેડી હેવ અ બુક ધેટ ફૂલ સ્ટાન્ડર્ડ એન્ડ પ્રોસિજર ફોર અ બિલ્ડિંગ સોફ્ટવેર. કોઈ સોફ્ટવેર બનાવવું હોય એના માટે શું યુઝ, એ માણસને કઈ રીતે એની નીડ્સ પ્રોવાઈડ થાય છે. ધીસ ઇઝ ધ મિથ. એટલે કે તો રિયાલિટી શું કામ કરતી હતી? તો કે જે બુક સ્ટાન્ડર્ડ જે છે એ શું એક્ઝિસ્ટ થાય છે, બટ ઇઝ નોટ યુઝ. મોસ્ટ અ સોફ્ટવેર પ્રેક્ટિશનર આર નોટ અવેર ઇટ્સ એક્ઝિસ્ટન્સ. એક્ઝિસ્ટન્સ નથી થતું. જેને આપણે શું કહીએ છીએ? રિયાલિટી. કે માની લો કોઈ સોફ્ટવેર એન્જિનિયરિંગ છે, એની પ્રેક્ટિસ કમ્પ્લીટ ક્યારે થાય? કે જે રિફ્લેક્ટ ના થતા હોય મોડર્ન સોફ્ટવેર એન્જિનિયર. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? મેનેજમેન્ટ મિથ. બીજો મિથ આપણે મેનેજમેન્ટમાં એ કહ્યું હતું કે જે સ્ટેટ ઓફ આર્ટ છે સોફ્ટવેર ડેવલપમેન્ટ ટૂલ્સ, એ જેમ જેમ નવા નવા કમ્પ્યુટર્સ આવે એમ એની ટૂલ્સ નવા ડેવલપ થતા જાય. એટલે કે સ્ટેટ ઓફ આર્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ ટૂલ્સ all we buy newest computer. નવા કમ્પ્યુટર્સ. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? મેનેજમેન્ટ મિથ. શું કહીએ છીએ? મેનેજમેન્ટ. આની રિયાલિટી શું હતી? તો કે એ શું ટેક કરે છે? કે મોર મચ લેટેસ્ટ મોડેલ મેઇન ફ્રેમ લાઈક એસ વર્ક સ્ટેશન્સ હોય, મેઇન ફ્રેમ્સ હોય, અથવા કોઈ પીસીની હાઈ ક્વોલિટી સોફ્ટવેર ડેવલપમેન્ટ, જેને આપણે કેસ ટૂલ્સ કહીએ છીએ, લાઈક એસ કોમ્પ્યુટર આસિસ્ટન્ટ એન એન્જિનિયરિંગ, સોફ્ટવેર એન્જિનિયરિંગ અથવા તો કોમ્પ્યુટર એડેડ સોફ્ટવેર એન્જિનિયરિંગ. તમે બંનેમાંથી કોઈ પણ કેસનું નામ લખી, કેસનું ફૂલ ફોર્મ લખી શકો છો. બંને સાચા છે.
બરાબર, અહીંયા એક જ આપેલું છે કમ્પ્યુટર એડેડ સોફ્ટવેર એન્જિનિયરિંગ, અથવા તો તમે કમ્પ્યુટર આસિસ્ટેડ સોફ્ટવેર એન્જિનિયરિંગ પણ કહી શકો. બરાબર, જે શું કામ કરે છે તો કે હાર્ડવેર જે છે એ હાર્ડવેરની પ્રોડક્ટિવિટી અને ક્વોલિટી પ્રોવાઈડ કરે છે. બરાબર, જેને આપણે શું કહીએ છીએ મેનેજમેન્ટ. બરાબર, એના પછી આપણે કસ્ટમર મિથની વાત કરી. કસ્ટમર મિથ કોને કહી શકાય અને આ કસ્ટમર મિથનો યુઝ શું? અને એના અંદર રિયાલિટી શું છે અને મિથ શું કામ કરે છે? તો કે કસ્ટમર મિથ is a lead to false expectations. શું કરે છે? કસ્ટમર મિથ ફોલ્સ એક્સેપ્શન્સ ક્રિએટ કરે છે, જેને આપણે શું કહીએ છીએ કસ્ટમર મિથ. કસ્ટમર મિથ લીડ ટુ ફોલ્સ એક્સપેક્ટેશન્સ. જે શું કહે છે અલ્ટિમેટલી કસ્ટમર ડિસસેટિસ્ફેક્શન વિથ ધ ડેવલપર. ડેવલપરને શું અલ્ટિમેટલી ડિસસેટિસ્ફેક્શન ક્રિએટ થાય. અને આવા જે કસ્ટમર મિથ છે એ કઈ રીતે ફોલ્સ એક્સેપ્ટેશન્સ ધરાવે છે? તો કસ્ટમર મિથ માટે લખ્યું છે કે કોઈ જનરલ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ હોય. શું હોય? જનરલ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ. એ જનરલ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ એ સફિશિયન્ટ રાઇટિંગ થતા પ્રોગ્રામ, અને આ દરેકે દરેક પ્રોગ્રામ જે છે એ ફૂલફિલ એટલે કે ડિટેલ્સ લેટર્સ ધરાવે. એને આપણે શું કહીએ છીએ કસ્ટમર મિથ. એટલે કે જનરલ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ ઇઝ એ સફિશિયન્ટ ટુ બિગિન રાઇટિંગ પ્રોગ્રામ વી કેન ફિલ ઇન ડિટેલ લેટર. ડિટેલ લેટર્સની અંદર યુઝ થતો એને આપણે શું કહીએ છીએ કસ્ટમર મિથ. શું કહીએ છીએ? કસ્ટમર. તો એની રિયાલિટી શું છે કે પુઅર ઓફ ફ્રન્ટ ડેફિનેશન્સ. ફ્રન્ટ ડેફિનેશન્સ પુઅર અપ થતી અથવા મેજર કોઝ ફેલ થતા સોફ્ટવેર એફર્ટ. જે ફોર્મલ ડિટેલ ડિસ્ક્રિપ્શન્સ લાઈક એસ ફંક્શન્સ હોય, બિહેવિયર હોય અથવા પરફોર્મન્સ, ઇન્ટરફેસ હોય અથવા ઇન્ટરફેસ ડિઝાઇન્સ હોય અથવા વેલિડેશન્સ ક્રાઇટેરિયા. બરાબર, કે સોફ્ટવેરનો ફંક્શન કઈ રીતે યુઝ કરવું, એનું બિહેવિયર શું છે, પરફોર્મન્સ શું છે, કન્સ્ટ્રેન્ટ કઈ રીતે તમે એડ કરો છો ને એના વેલિડેસ કઈ રીતે થાય છે, વેલિડ કઈ રીતે. બરાબર, તો ધીસ ઇઝ નોન એઝ કસ્ટમર મિથ. એના પછી સેકન્ડ મિથની વાત કરી હતી કે જે પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ છે એ પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે એની ચેલેન્જ જે છે એ કોન્ટિન્યુ કરે છે, ચેન્જ કરે છે કન્ટિન્યુઅસલી, જેથી શું બને છે સોફ્ટવેર ફ્લેક્સિબલ ક્રિએટ થાય. શું ક્રિએટ થાય છે? સોફ્ટવેર ફ્લેક્સિબલ. રિયાલિટી શું કામ કરે છે? ઇટ ઇઝ ટ્રુ that the software requirement change. જેમ જેમ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ ચેન્જ થાય એમ એના જે ટાઈમ છે એ ટાઈમ પ્રમાણે શું થાય
સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ થઈ, ચાહે રિક્વેસ્ટ સોફ્ટવેર ડિઝાઇન્સ હોય અથવા તો તમે સોફ્ટવેરને રિપીટ પણ કહી શકો, ગ્રોથ રિપીટલી કરી શકો છો, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ કસ્ટમર. એના પછી આપણે લાસ્ટ મિથની વાત કરી હતી, પ્રેક્ટિશનિયર મિથ. તો પ્રેક્ટિશનિયર મિથ મીન્સ વોટ, કોને કહી શકાય? તો કે પ્રેક્ટિશનિયર મિથ, એ મિથ શું કામ કરે છે કે વન્સ વી રાઇટ પ્રોગ્રામ એન્ડ ગેટ ધ વર્ક, પ્રોગ્રામ જ્યારે તમે લખો છો ત્યારે કઈ રીતે કામ કરે છે, અથવા તો અવર જોબ ઇઝ ડન, આપણું જે કામ છે એ કમ્પ્લીટ થાય. એટલે લખ્યું કે પ્રેક્ટિશનર હેવ અ ફોલોઈંગ મિથ. અને મિથ શું કહે છે? વન્સ વી રાઇટ અ પ્રોગ્રામ એન્ડ ગેટ વર્ક અવર જોબ ઇઝ ડન. જોબ ક્યારે ડન થાય? એની રિયાલિટી શું છે કે માની લો કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ ડેટા હોય, ઇન્ડસ્ટ્રીયલ ડેટા કેવા ટાઈપ્સનું ઇન્ડિકેટ્સ કરે છે? તો કે 60 થી 80% એ સોફ્ટવેર શું કરે છે? એક્સપેન્ડ કરે છે. અગેન initiate between 60 to and 80% of all effort expend on software will expand after it delivered to the customer for the first time. બરાબર, 60 થી 80% જે છે એ એફોર્ટ કરે છે. એના દરેકે દરેક જે ડેટા છે એને શું કરે છે? ડિલિવર કરે છે ફર્સ્ટ ટાઈમ કસ્ટમર. એને આપણે શું કહીએ છીએ? પ્રેક્ટિશનર મિથ. શું કહીએ છીએ? પ્રેક્ટિશનર. આ પ્રેક્ટિશનર મિથ, કસ્ટમર મિથ અને મેનેજમેન્ટ, ધીસ ઇઝ ધ સોફ્ટવેર મિથ. નાઉ સી, એના પછી વાત કરીએ આપણે વોટ ઇઝ સોફ્ટવેર પ્રોસેસ. સોફ્ટવેર પ્રોસેસ કોને કહી શકાય? આના સોફ્ટવેર પ્રોસેસના અંદર કેવી તમે એક્ટિવિટીઝ કરી શકો? તો પહેલા એની ડેફિનેશન્સની વાત કરીએ કે વોટ ઇઝ ધ સોફ્ટવેર પ્રોસેસ. તો કે સોફ્ટવેર પ્રોસેસ is a set of related activities to the production of software. સોફ્ટવેરના જે રિલેટેડ એક્ટિવિટી શું કહે? માનો કે તમે સોફ્ટવેર બનાવવા માટે સોફ્ટવેરનું પ્રોડક્શન કઈ રીતે કરો છો, એ જે એક્ટિવિટીઝ કરો છો, ધીસ ઇઝ નોન એઝ સોફ્ટવેર પ્રોસેસ. અથવા તો તમે સોફ્ટવેર મેથોડોલોજી મતલબ પદ્ધતિ પણ કહી શકો છો, સોફ્ટવેર બનાવવા માટેની પદ્ધતિ, રીત, એવું કહી શકો. એટલે કે સોફ્ટવેર પ્રોસેસ is a set of related activities that leads to the production of software. This is known as software process. એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ. ખ્યાલ આવે કે સોફ્ટવેર પ્રોસેસ is also known as methodology, is a set of related activities that leads the productions of software. સોફ્ટવેર બનાવવા માટેની જે મેથોડોલોજી, જે એક્ટિવિટીઝ છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ. શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ.
આગળ વાત કરીએ સોફ્ટવેર પ્રોસેસની, તો ધીસ એક્ટિવિટીઝ મે ઇન્વોલ્વ્સ ધ ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેર ફ્રોમ સ્ક્રેચ, મોડિફાઈ એન્ડ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ. સોફ્ટવેર ક્યારે બનાવવું પડે? કાં તો એ સોફ્ટવેર સ્ક્રેચ થઈ ગયું, અથવા માની લો કે સોફ્ટવેરની અંદર તમારા મોડિફિકેશન્સ કરવાનું, અથવા તો એ સોફ્ટવેર ના હોય ત્યારે સોફ્ટવેર બનાવવું પડે. એટલે કે ધીસ એક્ટિવિટીઝ ઇન્વોલ્વ્સ ધ ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેર. આ એક્ટિવિટીઝ તમે ક્યારે ડેવલપમેન્ટ કરી શકો સોફ્ટવેરની? તો કે સ્ક્રેચ થયું હોય ત્યારે, અથવા કોઈ મોડિફાઈ કર્યું હોય, અથવા કોઈ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ હોય ત્યારે. એ ટાઈમે તમે સોફ્ટવેર પ્રોસેસ ક્રિએટ કરી શકો છો, જેને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ. શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ. ફરી એકવાર કહી દઉં કે સોફ્ટવેર પ્રોસેસ કોને કહી શકાય, અથવા તો તમે એની મેથોડોલોજી ઓફ સોફ્ટવેર પણ કહી શકો. તો કે સોફ્ટવેર પ્રોસેસ is a set of related activities જેને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ. સોફ્ટવેર બનાવવા માટે જે એક્ટિવિટીઝ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ. અને આ એક્ટિવિટીઝ ક્યારે જરૂર પડે છે? કે માની લો કે કોઈ સોફ્ટવેર સ્ક્રેચ થઈ ગયું, મોડિફાઈ થયું, અથવા એક્ઝિસ્ટિંગ સિસ્ટમ, એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ. એટલે કે સોફ્ટવેર પ્રોસેસ is a must include following 4 activities. 4 એક્ટિવિટીઝ તમારે કરવી પડે છે. આ 4 એક્ટિવિટીઝ કઈ કઈ છે? તો પહેલી છે સોફ્ટવેર સ્પેસિફિકેશન, બીજી છે સોફ્ટવેર ડિઝાઇન અને ઇમ્પ્લિમેન્ટેશન, થર્ડ છે સોફ્ટવેર વેરિફિકેશન્સ અને વેલિડેશન્સ, અને જે ફોર્થ છે એ છે સોફ્ટવેર ઇવોલ્યુશન્સ. શું છે? સોફ્ટવેર ઇવોલ્યુશન્સ. તો પહેલું સ્પેસિફિકેશન્સ, બીજું ડિઝાઇન ઇમ્પ્લિમેન્ટેશન્સ, ત્રીજું વેરિફિકેશન અને વેલિડેશન્સ, અને છેલ્લું ઇવોલ્યુશન્સ એટલે કે મૂલ્યાંકન. તો સોફ્ટવેર સ્પેસિફિકેશન્સ કોને કહી શકાય? તો કે સોફ્ટવેર સ્પેસિફિકેશન્સ ઓર રિક્વાયરમેન્ટ એન્જિનિયરિંગ એ શું કહે છે? કે ડિફાઇન્સ ધ મેઇન ફંક્શનાલિટી ઓફ સોફ્ટવેર એન્ડ કન્સ્ટ્રેન્ટ અરાઉન્ડ ધેમ. એ શું ડિફાઇન કરે છે? એની ફંક્શનાલિટી ઓફ સોફ્ટવેર. ફંક્શનાલિટી ઓફ સોફ્ટવેર, બરાબર. એને આપણે શું કહીએ છીએ? કન્સ્ટ્રેન્ટ અરાઉન્ડ. કોઈ સોફ્ટવેર બનાવવા માટેની જે મેઇન ફંક્શનાલિટી ડિફાઇન્સ કરીએ છીએ. ધીસ ઇઝ નોન એઝ રિક્વાયરમેન્ટ એન્જિનિયરિંગ અથવા તો સોફ્ટવેર સ્પેસિફિકેશન્સ પણ કહીએ છીએ. એટલે કે ડિફાઇન્સ ધ મેઇન ફંક્શનાલિટી ઓફ સોફ્ટવેર એન્ડ કન્સ્ટ્રેન્ટ અરાઉન્ડ ધેમ. ધીસ ઇઝ નોન એઝ સોફ્ટવેર સ્પેસિફિકેશન્સ.
બરાબર. સેકન્ડ જે એક્ટિવિટીઝ છે એ છે સોફ્ટવેર ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન્સ, કે સોફ્ટવેરને ડિઝાઇન્સ કઈ રીતે કરી શકો ને એ ડિઝાઇન્સને ઇમ્પ્લિમેન્ટેશન્સ કઈ રીતે કરી શકો. ઇમ્પ્લિમેન્ટેશન તો કે સોફ્ટવેર ઇઝ ટુ બી ડિઝાઇન એન્ડ પ્રોગ્રામેડ. આપણે સોફ્ટવેરના અંદર જે કોડ લખીએ છીએ અને જે ડિઝાઇન્સ કરીએ છીએ કોઈ પણ એપ્લિકેશન્સ, એને આપણે સોફ્ટવેર ડિઝાઇન અને ઇમ્પ્લિમેન્ટેશન્સ કહીએ. બરાબર. ધેન થર્ડ એક્ટિવિટીઝ એ છે સોફ્ટવેર વેરિફિકેશન્સ એન્ડ વેલિડેશન્સ, કે સોફ્ટવેરનું વેરિફિકેશન્સ કઈ રીતે કરવું અને એ સોફ્ટવેરના અંદર જે આપણે ઇનપુટ ઇન્ફોર્મેશન્સ કરીએ છીએ એ વેલિડ છે કે કેમ એ ચકાસે. એના માટે તમારે આ એક્ટિવિટીઝ કરવી પડે છે. કઈ? સોફ્ટવેર વેરિફિકેશન અને વેલિડેશન્સ. એટલે કે the software must conforms to its specifications and meet the customer need. સોફ્ટવેર શું કરે છે? એને કન્ફર્મ કરવું પડે છે. એની દરેકે દરેક સ્પેસિફિકેશન્સ એ કસ્ટમરની નીડ પ્રમાણે મળવી જોઈએ. જે સ્પષ્ટીકરણ કર્યું છે કસ્ટમરની જરૂરિયાત એ કન્ફર્મ થવી જોઈએ, એને પ્રોપર મળવી જોઈએ. Again, the software must conforms to the specifications and meet the customer needs. This is known as software verifications and validations. શું કહીએ છીએ અને આપણે સોફ્ટવેર સ્પેસિફિકેશન અને વેલિડેશન્સ. અને જે ફોર્થ એક્ટિવિટીઝ છે સોફ્ટવેર ઇવેલ્યુશન્સ. એ છે એટલે કે સોફ્ટવેરનું મૂલ્યાંકન કરવું, મેન્ટેન કરવું. એટલે કે સોફ્ટવેર ઇઝ being modified to meet customer and market requirement change. Okay, the software is being modified to meet customer and market requirement. જેમ જેમ ચેન્જીસ આવે એમ શું હોવો જોઈએ? કસ્ટમરને એ રિક્વાયરમેન્ટ મળે અને એ ચેન્જીસ આવવો જોઈએ, એને મોડિફાઈડ કરતો હોવો જોઈએ. બરાબર. એને આપણે શું કહી શકીએ? સોફ્ટવેર ઇવેલ્યુશન્સ એન્ડ મેન્ટેનન્સ.
આગળ વાત કરીએ કે સોફ્ટવેર પ્રોસેસ is a in practice they include sub activities again કે practice they sub activities such as requirement validations and architectural designs like unit testing etc. यात्रा बहुत बढ़िया બરાબર શું કહ્યું કે ઇન પ્રેક્ટિસ that include sub activities એ દરેકે દરેક એક્ટિવિટી એના ઇનર એક્ટિવિટીઝ એને આપણે શું કહીએ સબ એક્ટિવિટીઝ એની દરેકે દરેક રિક્વાયરમેન્ટ શું હોવી જોઈએ વેલિડેટ હોવી જોઈએ ચાહે આર્કિટેક્ચરલ ડિઝાઇન્સ હોય અથવા યુનિટ ટેસ્ટિંગ હોય એન્ડ સો હોય બરાબર તો એને આપણે શું કહીએ છીએ સોફ્ટવેર ઇવેલ્યુશન્સ શું કહીએ છીએ સોફ્ટવેર ઇવેલ્યુશન આગળ વાત કરીએ સોફ્ટવેર પ્રોસેસની તો Okay, there are also supporting activities such as configurations and change. તમે એના અંદર કન્ફિગ્યુરેશન્સ કઈ રીતે કરી શકો મેનેજમેન્ટ ક્વોલિટી એન્શ્યોરન્સ મેનેજમેન્ટ ક્વોલિટી એન્શ્યોરન્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એન્ડ યુઝર એક્સપિરિયન્સ આ દરેકે દરેક સપોર્ટ હોવી જોઈએ આ એક્ટિવિટીઝ સોફ્ટવેર બનાવવું કે માની લો કે કન્ફિગ્યુરેશન્સ ચેન્જ તો એ ટાઈમે તમે શું કરી શકો એ સોફ્ટવેરને મેનેજ કઈ રીતે કરવું એની ક્વોલિટી એન્શ્યોરન્સ કઈ રીતે ચકાસવું પ્રોજેક્ટને મેનેજમેન્ટ કઈ રીતે કરવું ને યુઝર એક્સપિરિયન્સ કઈ રીતે છે આ દરેકે દરેક એક્ટિવિટી શું હોવી જોઈએ સપોર્ટ એક્ટિવિટીઝ હોવી એટલે લખ્યું ને there are also supporting activities such as configurations and change management quality assurance project management and user experience આટલી એક્ટિવિટીઝ તો સપોર્ટેડ હોવી જોઈએ બીજી ઘણી અધર એક્ટિવિટીઝ જે છે એ પણ તમે એના એમ ઇમ્પ્રૂવ કરી શકો છો બરાબર શું કહ્યું કે ઓલ્સો વિથ અધર એક્ટિવિટીઝ એમ ટુ ઇમ્પ્રૂવ ધ અબાઉ એક્ટિવિટીઝ જે અગાઉ આપણે વાત કરી મેનેજમેન્ટ છે ક્વોલિટી ઇન્સ્યોરન્સ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે યુઝર એક્સપિરિયન્સ આ દરેકે દરેક અધર એક્ટિવિટીઝ પણ એના એમ તરીકે ઇમ્પ્રુવમેન્ટ્સ હોવી જોઈએ હવે બીજી ઘણી એક્ટિવિટી કઈ તમે યુઝ કરી શકો તો કે ટેકનિક ટૂલ્સ પ્રેક્ટિસ process synchronizations and
diversity of software process is reduced. Along with other activities, aim to improve the above activities by introducing the new techniques, tools, best practice, process synchronizations, diversity of software process is reduced. This is known as software process. ના આપણે શું કહીએ છીએ સોફ્ટવેર પ્રોસેસ ખ્યાલ શું કહ્યું કે પહેલા તો આપણે એની જે સબ એક્ટિવિટી રિક્વાયરમેન્ટ છે વેલિડેશન્સ હોય આર્કિટેક્ચરલ ડિઝાઇન્સ હોય અથવા યુનિટ ટેસ્ટિંગ્સ આ ધ્યાનમાં રાખવી પડે સોફ્ટવેર બનાવવા. સેકન્ડ વાત કરી કે એના સપોર્ટિંગ આ એક્ટિવિટીઝ જે છે કન્ફિગ્યુરેશન્સ છે, ચેન્જ મેનેજમેન્ટ છે, ક્વોલિટી ઇન્સ્યોરન્સ છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે, યુઝર એક્સપિરિયન્સ છે એન્ડ સો ઓન. અને એના પછી અધર એક્ટિવિટી એમ ઇમ્પ્રુવમેન્ટ હોવો જોઈએ કે જે ઇન્ટ્રોડ્યુસિંગ નવી ટેકનિક્સ છે, ટૂલ્સ ફોલોવિંગ છે, બેસ્ટ પ્રેક્ટિસ, પ્રોસેસ સિંક્રોનાઇઝેશન્સ એટસેટ્રા. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ પ્રોસેસ. શું કહીએ છીએ એને આપણે પ્રોસેસ. એટલે કે વેન વી ટોક અબાઉટ અ પ્રોસેસ, હવે એના માટે શું કહી શકું સોફ્ટવેર પ્રોસેસ માટે શું કહી શકું વેન વી ટોક અબાઉટ અ પ્રોસેસ we usually talk about the activities in it. અમારે દરેકે દરેક એક્ટિવિટીઝ એના અંદર હોવી છે. એટલે કે when we talk about the process we usually talk about the activities in it. બરાબર. જેને આપણે શું કહીએ છીએ a process also include the process description which include શું કહે છે a process also include the process description which included. કઈ કઈ પ્રોસેસ ઇન્ક્લુડેડ કરી શકો છો ડિસ્ક્રિપ્શન સાથે તો છે કે પ્રોડક્ટ, રોલ્સ, પ્રી એન્ડ પોસ્ટ કન્ડિશન્સ એન્ડ સો ઓન. તો પ્રોડક્ટ શું કામ કરે છે એના રોલ્સ કઈ રીતે કામ કરે છે, પ્રી અને પોસ્ટ કન્ડિશન્સ કઈ રીતે કામ કરે છે, જે સોફ્ટવેર પ્રોસેસ છે. બરાબર. તો દરેકે દરેક આપણે વન બાય વન જોઈએ. તો પહેલી વાત કરીએ આપણે પ્રોડક્ટની. પ્રોડક્ટ મીન્સ વોટ? Okay, product is outcome of an activities. કેવી છે outcome of an activities? શું કહ્યું કે the outcome of an activities એક્ઝામ્પલ તરીકે કહ્યું કે outcome of architectural designs may be model of software architecture.
આર્કિટેક્ચરલ ડિઝાઇન્સ તમે કઈ રીતે ક્રિએટ કરો છો? લખીને કે ધ પ્રોડક્ટ, the outcome of an activities, example તરીકે the outcome of architectural designs may be model for the software architecture. This is known as product. જેને આપણે શું કહીએ છીએ? પ્રોડક્ટ. સોફ્ટવેર છે, સોફ્ટવેર એ સોફ્ટવેર મોડેલને આપણે આર્કિટેક્ચરલ ડિઝાઇન્સ કરીએ છીએ, સોફ્ટવેર આર્કિટેક્ચર. બરાબર. ધીસ ઇઝ એ જે બને છે સોફ્ટવેર, એને આપણે શું કહીએ છીએ? પ્રોડક્ટ. શું કહીએ છીએ? પ્રોડક્ટ. એટલે કે ધ આઉટકમ ઓફ એન એક્ટિવિટીઝ. This is known as product. Shall I? Okay. The outcome of an activities. બરાબર. એને આપણે શું કહીએ છીએ? પ્રોડક્ટ. એના પછી સેકન્ડ એ છે રોલ. શું છે? રોલ. The responsibility of people involved in the process. એક્ઝામ્પલ તરીકે પ્રોજેક્ટ મેનેજર, પ્રોગ્રામર, એટસેટ્રા. Okay, the responsibility of provides રિસ્પોન્સિબિલિટી એનો રોલ શું છે? એ શું પ્રોવાઈડ કરે છે? ઓકે, ધ રિસ્પોન્સિબિલિટી ઓફ પીપલ ઇન્વોલ્વ્સ ધ પ્રોસેસ. એક્ઝામ્પલ તરીકે કઈ પ્રોસેસ ઇન્વોલ્વ કરે છે? એક્ઝામ્પલ તરીકે આપી છે, માની લો કે પ્રોજેક્ટ મેનેજર છે અથવા કોઈ પ્રોગ્રામર છે, આનો રોલ શું? પ્રોજેક્ટ મેનેજમેન્ટ હોય તો એને સિસ્ટમને મેનેજમેન્ટ કરે, પ્રોગ્રામ હોય તો એ ડેવલપમેન્ટ, ડિઝાઇનર હોય તો ડિઝાઇનિંગ કરે, એનાલિસિસ હોય તો રિક્વાયરમેન્ટ પ્રમાણે એનાલિસિસ કરે. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ રોલ. એને આપણે શું કહીએ છીએ? રોલ્સ. એટલે કે રિસ્પોન્સિબિલિટી શું આ ઇન્વોલ્વ પ્રોસેસ કરે છે. તો પ્રોજેક્ટ મેનેજર છે એ પ્રોજેક્ટ મેનેજ કરે છે અને પ્રોગ્રામર એને ડેવલપમેન્ટ કરે છે. તો દરેકનો રોલ અલગ અલગ છે સિસ્ટમમાં. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? રોલ. શું કહીએ છીએ? રોલ્સ.
જે થર્ડ ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોસેસ ઇન્ક્લુડ કરી છે એ છે પ્રી એન્ડ પોસ્ટ કન્ડિશન્સ. કઈ છે? પ્રી એન્ડ પોસ્ટ કન્ડિશન્સ. So pre and post conditions means what? Okay, conditions that must be true before and after any activities. પહેલા અને છેલ્લે પછી. Again, the conditions that must be true before after the activity. જ્યારે સાચું થાય ત્યારે એના પછીની ને એના પહેલાની એક્ટિવિટીઝ, જેને આપણે શું કહીએ છીએ? પ્રી એન્ડ પોસ્ટ કન્ડિશન્સ. બરાબર. એટલે કે એક્ઝામ્પલ તરીકે સમજાવ્યું છે કે પ્રી કન્ડિશન્સ કોને કહી શકાય અને પોસ્ટ કન્ડિશન્સ કોને કહી શકાય. તો પ્રી કન્ડિશન્સ ઓફ ધ આર્કિટેક્ચરલ ડિઝાઇન્સ. પોસ્ટ કન્ડિશન્સ કોને કહી શકાય? આર્કિટેક્ચર. Is the requirement has been approved by customer, while the post condition is the preconditions. કોને કહી શકાય? તો જે આર્કિટેક્ચર ડિઝાઇન છે, જે રિક્વાયરમેન્ટ પ્રમાણે કસ્ટમરે એપ્રુવલ આપી છે એ પ્રમાણે, જે રિક્વાયરમેન્ટ પ્રમાણે જે આર્કિટેક્ચર ડિઝાઇન્સ કરે છે, રિક્વાયરમેન્ટ એપ્રુવ કરી કસ્ટમરની ને જે આર્કિટેક્ચર ડિઝાઇન્સ કરે છે એને આપણે શું કહીએ છીએ? પ્રી કન્ડિશન્સ. અને પોસ્ટ કન્ડિશન્સ કોને કહી શકાય? કે while the post conditions is the diagram describing the architecture have been reviewed. Okay? So while the post condition is the diagrams describing the architecture have been reviewed. આર્કિટેક્ચર રિવ્યુ, જે આર્કિટેક્ચર છે એના ડાયાગ્રામિંગ શું થાય છે, એ કઈ રીતે કયા ફ્લોમાં કામ કરે છે, એ દરેકે દરેક કમ્પોનન્ટ શું ડિસ્ક્રાઇબ કરે છે, એવી જે આર્કિટેક્ચર ડિઝાઇન્સ કરી છે એનો રિવ્યુ, જેને આપણે શું કહીએ છીએ? પોસ્ટ કન્ડિશન. શું કહીએ છીએ? પોસ્ટ કન્ડિશન. એટલે કે the while post conditions is the diagrams describing an architecture have been reviewed. This is known as post condition. ને આપણે શું કહીએ છીએ? પોસ્ટ કન્ડિશન્સ. એટલે કે સોફ્ટવેર ઇઝ અ કોમ્પ્લેક્સ. માની લો કે કોઈ સોફ્ટવેર જટિલ શું હોય? કોમ્પ્લેક્સ મીન્સ જટિલ. ત્યારે એના તમે કયા ટાઈપ્સના ડિસિઝન લઈ શકો છો? ઇટ રિયલાઇઝ ઓન મેકિંગ ડિસિઝન. કેવા ટાઈપ્સનું ડિસિઝન્સ તમે બનાવી શકો? ત્યારે કે જ્યારે કોઈ સોફ્ટવેર કોમ્પ્લેક્સ હોય ત્યારે. બરાબર. તો કે there is no ideal process and most organizations have developed their own software process. એ ટાઈમે તમે કેવું ડિસિઝન લઈ શકો? કોઈ આઈડિયલ પ્રોસેસ ઓર્ગેનાઇઝેશન્સના અંદર ડેવલપ ના કરી શકો, પણ એ જે સોફ્ટવેર છે એ સોફ્ટવેરની પોતે તમે એની પોતાની ઓન પ્રોસેસ ક્રિએટ કરી શકો. એટલે
There is no ideal process in most organizations. Is the most organization. This is known as software process. Again, the process and most organizations have developed their own software process. This is known as software process. એક્ઝામ્પલ તરીકે સમજાયું છે કે કોઈ ઓર્ગેનાઇઝેશન્સ કઈ રીતે વર્ક કરે છે ક્રિટિકલ સિસ્ટમની અંદર. તો માની લો કોઈ સ્ટ્રક્ચર પ્રોસેસ અને બિઝનેસ સિસ્ટમ હોય. તે ઓર્ગેનાઇઝેશન્સ કઈ રીતે કામ કરે છે જે ક્રિટિકલ સિસ્ટમની અંદર. તો કે જે સ્ટ્રક્ચર પ્રોસેસ છે એ સ્ટ્રક્ચર પ્રોસેસ એ બિઝનેસ સિસ્ટમ અને જે ચેન્જિંગ રિક્વાયરમેન્ટ છે તો કઈ બિઝનેસ સિસ્ટમ અને ચેન્જિંગ રિક્વાયરમેન્ટ. ચાલો લખીને કે વિથ બિઝનેસ સિસ્ટમ વિથ ધ રેપિડલી ચેન્જિંગ રિક્વાયરમેન્ટ ચેન્જિંગ આવે ત્યારે લેસ ફોર્મલ અને ફ્લેક્સિબલ પ્રોસેસ. કેવું? લેસ ફોર્મલ, ઇઝીલી અને ફ્લેક્સિબલ પ્રોસેસ ક્રિએટ કરે છે. લાઈક મોર ઇફેક્ટિવ સોફ્ટવેર પ્રોસેસ ક્રિએટ કરે. એવું બનાવે છે સોફ્ટવેર ઇફેક્ટિવ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ. બરાબર. એટલે એક્ઝામ્પલ સમજાવી જો આપણે ઇઝીલી જ છે. ઓર્ગેનાઇઝેશન્સ વર્ક ઓન ક્રિટિકલ સિસ્ટમ has very structured process, while with business system with rapidly changing requirement or less formal flexible process is like to more effective. કેવું છે? મોર ઇફેક્ટિવ છે. જેને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ. શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ. તો ફરી એકવાર તમને રિવાઇઝ કરાયેલું કે સોફ્ટવેર પ્રોસેસ મીન્સ વોટ, કોને કહી શકાય? એ સોફ્ટવેર પ્રોસેસ કેવા ટાઈપ્સની એક્ટિવિટીઝ ક્રિએટ કરે છે. બરાબર. અને એના અંદર તમે ડિસ્ક્રિપ્શન્સ કઈ રીતે ક્રિએટ કરી શકો છો. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ. તો આપણે વાત કરી કે સોફ્ટવેર પ્રોસેસ ઇઝ અ સેટ ઓફ રિલેટેડ એક્ટિવિટીઝ લીડ્સ ટુ ધ પ્રોડક્શન ઓફ સોફ્ટવેર. સોફ્ટવેર બનાવીએ છીએ બરાબર, એના માટે જે એક્ટિવિટીઝ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ. શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ. આ જે એક્ટિવિટીઝ ઇન્વોલ્વ કરી છે ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેર, એ એક્ટિવિટીઝ ક્યારે તમે ઇન્વોલ્વ કરી શકો ડેવલપમેન્ટ? કે કાં તો એ સોફ્ટવેર સ્ક્રેચ થઈ ગયું અથવા મોડિફાઈ કરવું અથવા એક્ઝિસ્ટિંગ સિસ્ટમ, એ ટાઈમે જે એક્ટિવિટીઝ કરો છો એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ. શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ. એના માટે તમે આપણે સોફ્ટવેર પ્રોસેસ કયા ટાઈપ્સની એક્ટિવિટીઝ કરી શકો છો? એક સોફ્ટવેર સ્પેસિફિકેશન્સ, ડિઝાઇન ઇમ્પ્લિમેન્ટેશન્સ, વેરિફિકેશન્સ અને વેલિડેશન્સ. બરાબર. એના પછી આ વાત કરી કે કઈ એક્ટિવિટીઝ સપોર્ટ કરે છે. તો કે કન્ફિગ્યુરેશન ચેન્જિંગ હોય અથવા મેનેજમેન્ટ હોય અથવા ક્વોલિટી ઇન્સ્યોરન્સ હોય. અથવા કોઈ યુઝર એક્સપિરિયન્સ હોય. બરાબર. તો આ એક્ટિવિટીઝ સપોર્ટ કરી શકો છો. તેના માટે ડિસ્ક્રિપ્શન્સ ઓફ
ઓકે, પ્રોડક્ટ કોને કહી શકાય, રોલ શું કામ કરે છે, પ્રી એન્ડ પોસ્ટ કન્ડિશન શું કામ કરે છે, બરાબર. તો આજે આપણે વાત કરી પ્રોડક્ટ, રોલ, પ્રી એન્ડ પોસ્ટ કન્ડિશન્સ અને એનું એક્ઝામ્પલ્સ, બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. નેક્સ્ટમાં જોઈશું પ્રોસેસ મોડલ. શું જોઈશું? પ્રોસેસ મોડલ, બરાબર, સોફ્ટવેર પ્રોસેસ મોડલ. તો આટલા સુધી રાખીએ, બરાબર. તમને કોઈ ડાઉટ્સ હોય આજે જે ચલાવ્યું એમાં તો તમે પૂછી શકો છો કે સોફ્ટવેર પ્રોસેસ કોને કહી શકાય, સ્પેસિફિકેશન્સ હોય યા ઇમ્પ્લિમેન્ટેશન્સ હોય અથવા વેરિફિકેશન્સ, વેલિડેશન કે ઇવોલ્યુશન્સ, બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.